ઉત્તરાયણના પર્વમાં જ્યાં એક તરફ રંગબેરંગી પતંગો આકાશને શોભાવી રહ્યા છે, ત્યાં બીજી તરફ માનવ સંવેદનાનું એક સુંદર ઉદાહરણ પણ સામે આવી રહ્યું છે. ઉત્તરાયણનો આનંદ અનેક લોકો માટે ઉત્સવ સમાન છે, પરંતુ આ ઉત્સવ દરમિયાન ચાઇનીઝ અને નાયલોન માંજાના કારણે નિર્દોષ પક્ષીઓ ગંભીર રીતે ઘાયલ થાય છે. આવા સમયે પક્ષીઓ માટે દેવદૂત બનીને આગળ આવે છે સ્વાભિમાન ગ્રુપ. અમદાવાદમાં સ્વાભિમાન ગ્રુપ છેલ્લા 14 વર્ષોથી સતત નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવવાનું કાર્ય કરી રહ્યું છે. ઉત્તરાયણના અવસરે દર વર્ષે 14 અને 15 જાન્યુઆરીના રોજ આશ્રમ રોડ, વાડજ ખાતે કેફે કોફી ડે પાસે વિશેષ પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવે છે, જ્યાં ઘાયલ પક્ષીઓનું ત્વરિત અને નિઃશુલ્ક સારવાર આપવામાં આવે છે. માંજાથી કપાઈ ગયેલા પક્ષીઓના ઘા, તૂટેલી પાંખો અને જીવલેણ ઈજાઓ માટે અહીં તજજ્ઞ ડોક્ટરો અને પ્રશિક્ષિત વોલેન્ટિયર્સ દિવસ-રાત સેવા આપે છે. છેલ્લા 14 વર્ષમાં સ્વાભિમાન ગ્રુપે સેંકડો પક્ષીઓના પ્રાણ બચાવીને તેમને ફરીથી જીવન આપ્યું છે. આ માનવતાભર્યા સેવા કાર્યમાં ગ્રુપના અધ્યક્ષ વિનોદભાઈ ચૌહાણ સહિત 50થી વધુ સમર્પિત વોલેન્ટિયર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે, જે ઘાયલ પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર સુધી પહોંચી આપે છે. નિસ્વાર્થ સેવા, કરુણા અને સંવેદનાનો જીવંત દાખલો બની રહેલું સ્વાભિમાન ગ્રુપ ઉત્તરાયણના ઉત્સવને સાચા અર્થમાં માનવતાનો ઉત્સવ બનાવી રહ્યું છે. મારું નામ ચંચલ ચૌહાણ છે, સ્વાભિમાન ગ્રુપ એનજીઓમાંથી, અને છેલ્લા 14 વર્ષથી સ્વાભિમાન ગ્રુપ અહીંયા પક્ષી બચાવનું કેમ્પ અહીંયા વાડજ સર્કલ સુભાષ કોમ્પ્લેક્સ આગળ અમે કેમ્પ કરીએ છીએ. અને આમ તો 24 કલાક અને 365 ડેઝ અમારા કાર્યકર્તાઓ જે છે એ પશુ હોય, સાપ હોય કે પછી પક્ષી હોય કે કોઈ બી પ્રકારનું વનના પ્રાણી હોય એનું રેસ્ક્યુ કરતા જ હોય છે. આખા વર્ષ એની કામગીરી ચાલુ જ હોય છે, પણ જે ઉત્તરાયણ માટે સ્પેશિયલી જે પક્ષીઓની સારવાર વગેરે હોય છે એના માટે અહીંયા કેમ્પ ચાલુ હોય છે 2 દિવસ માટે. સવારે 9 વાગ્યાથી લઈને સાંજ સુધી હોય છે અને 50 જેવા કાર્યકર્તાઓ અમારી સાથે જોડાયેલા છે. અલગ અલગ રેસ્ક્યુ વાન છે, રેસ્ક્યુના વ્હીકલ છે, રેસ્ક્યુના કાર્યકર્તાઓ છે અને અલગ અલગ અહીંયા ટ્રેન ડોક્ટર્સ અને કાર્યકર્તાઓ બી આ કેમ્પમાં અમારી સાથે જોડાયા હોય છે. વધારે પડતા તો કબૂતર જ ફસાતા હોય છે, પણ ઘણીવાર બાજ બી હોય છે, મતલબ ઈગલ હોય છે, ચકલી હોય છે, કબૂતર હોય છે કે કાગડા બી હોય છે. કેટલી વાર અત્યારે એક બિલાડી પણ આવેલી છે. એટલે બધા પશુ પક્ષીઓ અહીંયા ચાઇનીઝ દોરીના કારણે ઈજાગ્રસ્ત થતા જ હોય છે. એટલે જેમ જ અહીંયા આવે એટલે લોહીમાં આખા બધા હોય છે, તો એને પહેલાં તો લોહીમાંથી સાફ કરીને એનું લોહી રોકીને પછી એમાં જેટલી બી સારવાર થતી હોય છે, દવા લગાડવાની હોય છે, એ બધું કામ કરીને પછી બહુ વધારે એને ફર્ધર ટ્રીટમેન્ટની જરૂર હોય છે તો અમે પાંજરાપોળ જીવદયામાં અમે એને હોસ્પિટલ પહોંચાડીને એને એડમિટ કરાવી દેતા હોય છે.